क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સર સીઈઓના એક્સટેન્શનમાં એક્સપેક્ટેશન હતી કે 3 વર્ષનું મળે પણ 1 વર્ષનું આપ્યું, મતલબ બધા લોકો એને એ રીતે નેગેટિવ લઈ રહ્યા છે કે કંપનીની સ્ટ્રેટેજી કન્ટિન્યુ નહીં થઈ શકે, કંપનીનું જે મોમેન્ટમ છે તે વચ્ચે અટકી જશે બિકોઝ નવા સીઈઓ પછી આવે ન આવે, અનિશ્ચિતતા. આરબીઆઈ સ્વાભાવિક કોઈ પણ બેંક માટે ખરાબ તો વિચારે નહીં, એટલે આવી સ્થિતિમાં કોઈક તો ઓલ્ટરનેટિવ આવશે. શું આવી સ્થિતિમાં હજુ પણ થોડો ઘટાડાની રાહ જોવી જોઈએ કે 1000ને નીચે જ્યારે પણ મળી રહ્યો છે, ઇનફેક્ટ 900 પર છે આજે, તો 850 સુધી ગયો હતો એક સમયે ઇન્ડસઇન્ડ બેંક, તો એ સારા લેવલ ગણી શકાય? ઝડપથી આજે ઘણા તો મીડિયામાં પણ એ ચર્ચા ચાલી રહી હતી કે માઇક્રો ફાઇનાન્સના એનપીએ વધી રહ્યા છે, તો એને લઈને 1 જ વર્ષનું એક્સટેન્શન આપ્યો હોય. મીન્સ કે આવું ઘણી વાર એવું થાય કે જે લોકોની ચર્ચા હોય છે એ કયા લેવલથી એ લોકો ચર્ચા કરતા હોય છે, કારણ કે જો માઇક્રો ફાઇનાન્સના એનપીએ મીન્સ કે વધતા હોય ને એના સીઈઓનું એક્સટેન્શન 1 વર્ષનું જ આપવું, આવું એનું કોઈ કોરિલેશન બેસતું ના હોય. પણ યસ, જ્યારે નેગેટિવ ટાઈમ હોય ત્યારે મીન્સ કે બધું નેગેટિવ જ હોય છે. લાઈક કે બેંક તમે જોશો તો સતત સેલિંગ પ્રેશરમાં રહી છે. આગત ક્વાર્ટરના પરિણામો આ એક સૌથી મોટું ટ્રિગર હતું. એનપીએ ઘણા વધીને હતા, તો જ્યાં સુધી એ નવા ક્વાર્ટરના પરિણામો ના આવે ત્યાં સુધી એ સ્ટેબિલિટી પોસિબલ નથી. હાલાકી માઇક્રો ફાઇનાન્સ માટે રિઝર્વ બેન્કે ઘણા બધા નિયમો હળવા પણ કર્યા છે જે એપ્રિલથી લાગુ થવાના છે, 1 એપ્રિલથી. એ થોડા સારા સાબિત થઈ શકે છે. અને હાઈથી કરેક્શન જો તમે તો ઓલમોસ્ટ 1700ના લેવલથી 900 તો આવી ગયું છે. આ સેમ કોટકનો કેસ છે. કોટકમાં પણ આવું જ હતું. ત્યારે નકારાત્મક પરિસ્થિતિ હતી અને ત્યારે ઉદય કોટકે પદભાર છોડ્યો, પછી થોડું કોટકમાં પણ આવી જ રીતેના કમેન્ટ્સ, આવી જ રીતેના ઇસ્યુ, અને એકવાર એવું બધા ને લાગી ગયું હતું અને ડાઉનગ્રેડ પણ કોટકને ઘણા હતા. હવે જ ફંડ હાઉસીસ સાઇડથી અપગ્રેડ પણ કોટકને આવી રહ્યા છે અને સ્ટોક ડિસ્પાઇટ કેટલું માર્કેટ કરેક્શન, સ્ટોક ફરીથી રિસ્ટોર થઈ ચૂક્યો છે. આવી જ રીતે અહીંયા પણ રિસ્ટોર થશે. એક મેજરલી વોડાફોનના લઈને ઇસ્યુને લઈને પણ આજે થોડું અહીંયા સેલિંગ હતું, કારણ કે સૌથી મોટું કર્જ જે આપ્યો કોઈ પ્રાઇવેટ બેંકે તો ઇન્ડસઇન્ડ બેંક છે. તો આઈ થિંક આ એક ઇસ્યુ નથી. 3 વર્ષ 1 વર્ષ કોઈ ઇસ્યુ નથી. 1 વર્ષ પછી ફરીથી આને એક્સટેન્શન મગાશે, ફરીથી એક્સટેન્શન મળી જશે. આમાં કંઈ એવું નથી કે આરબીઆઈ એકવાર ના પાડી તો આવતા વર્ષે પણ ના પાડશે. પ્રોસિજર થોડું એક વધી જશે, આરબીઆઈ ફરીથી રિવેમ્પ કરી શકે. પણ આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એક્યુમ્યુલેશન માટે જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય, થોડું 1 વર્ષથી વધારે ટાઈમ હોલ્ડ કરી શકતા, એ લોકો અહીંયા બેનિફિટ માટે ખરીદી કરી શકે. અત્યારે 50% થોડું નીચે આવે 825-30 આસપાસ, એ રીતે 2 તબક્કામાં ખરીદી કરો. ફરીથી મને એવું લાગી રહ્યું છે કે જે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ પછી એને જે લો કરું તો એટલીસ્ટ 1025 થી 1040 સુધીનો ટાર્ગેટ ફરીથી રિસ્ટોર થઈ જશે. અને આઈ થિંક આ કરેક્શન છે એ મારા હિસાબે જો 1 વર્ષથી વધારેનો આઉટલુક હોય તો તમારા માટે આ એક ખરીદીની તક છે. ક્લિયરલી ખરીદારીની તક બનતી જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક જે રીતે કોટક બેંક કેસ સ્ટડી બન્યો એવી રીતે ઇન્ડસઇન્ડ બેંક પણ હા, હવે જેમ કોટક બેંકમાં પેશન્સ ટેસ્ટ થયા છે, આઈ હોપ કે ઇન્ડસઇન્ડ બેંક એવા પેશન્સ ટેસ્ટ ના કરે.